ઘરેથી ભાગીને મંદિરમાં ફેરા ફરી લીધા, 2-4 ફોટા પાડી લીધા એટલે કામ પૂરું નથી થતું. અસલી ખેલ તો પછી શરૂ થાય છે, જેનાથી બચવા તમારે આ મહત્વના 5 પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે. પહેલું, કન્સર્ન લેટર. છોકરી પોતાની મરજીથી લગ્ન કરે છે તેવું દર્શાવતું સંમતિ પત્રક વિસ્તારથી બનાવી લો, જેથી આ દસ્તાવેજ ભવિષ્યમાં તમારું રક્ષણ કરી શકે. બીજું, ફોટો એન્ડ વિડીયોગ્રાફી. લગ્ન કરતી વખતે છોકરી પોતાની મરજીથી, દબાણ વગર, રાજી ખુશીથી લગ્ન કરી રહી છે તેવો લાઈવ વિડીયો બનાવી લો. ત્રીજું, મેરેજ રજિસ્ટ્રેશન એન્ડ પોલીસ વેરિફિકેશન. માત્ર મંદિરમાં ફેરા ફરવાથી કાયદેસરની માન્યતા નથી મળતી. સરકારી ઓફિસમાં લગ્નની નોંધણી કરાવો, પછી પ્રમાણપત્ર મેળવો અને પછી સ્થાનિય પોલીસ સ્ટેશનને જાણ કરો, જેથી તમારા પરિવારવાળા તમારી ગુમ થયા અંગેની ખોટી ફરિયાદ ન કરી શકે. ચોથું, પોલીસ પ્રોટેક્શન. ભાગીને લગ્ન કરવામાં જાનનું જોખમ અને મારપીટ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, જેથી સુરક્ષિત રહેવા માટે તરત પોલીસ પ્રોટેક્શનની માંગ કરો. પાંચમું, ઝીરો બ્લોગિંગ રૂલ. ભૂલથી પણ તમારી પોતાની માલિકીની નહીં હોય તેવી કોઈ પણ કિંમતી વસ્તુઓ, સામાન, દાગીના કે રોકડ ઘરેથી લાવતા નહીં, નહીતર સીધો ચોરીનો ગુનો દાખલ થશે. મંદિરમાં લગ્ન કરવાથી પતિ પત્ની તો બની શકો, પણ કાયદાકીય રીતે સુરક્ષિત રહેવા માટે ડોક્યુમેન્ટ, એવિડન્સ અને લીગલ અવેરનેસ ખૂબ જ હોવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં તમારે પોલીસ સ્ટેશન, કોર્ટ અને વકીલના ચક્કર ખાવાથી બચી શકો. આવા જ કાયદાકીય વિડીયો જોવા માટે અમને જરૂર ફોલો કરજો. ધન્યવાદ.